પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી. જુલુસે મુહમ્મદીએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું. ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ પ્રસંગે ભરૂચના પાલેજ સહિત પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદે મિલાદ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે નગરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ મોહમ્મદ સાહેબની શાનમાં સલાતો સલામ પેશ કરી તેઓનું સ્મરણ કર્યું હતું. ત્યારબાદ સવારે અંજુમને અનીસુલ ઇસ્લામ કમિટીના નેજા હેઠળ જુલુસે મુહમ્મદી મક્કા મસ્જિદ પાસેથી પ્રયાણ કરી નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ચિશ્તિયાનગર સ્થિત હજરત મોટા મિયાં બાવા સાહેબના આસ્થાના પર પહોંચ્યું હતું. સમગ્ર નગર મિલાદુન નબીમય બની જવા પામ્યું હતું. જુલુસમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. સરકાર કી આમદ મરહબા, દિલદાર કી આમદ મરહબા, જશ્ને ઈદે મિલાદુન નબી જિંદાબાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઇસ્લામિક ફ્લેગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ખૂબ જ શિસ્તબદ્ધ રીતે જુલુસમાં મુસ્લિમ સમુદાયના લોકોએ ભાગ લઈ શાંતિનો સંદેશ આપ્યો હતો. આસ્થાના પર પહોંચી હજરત મોહમ્મદ સાહેબના પવિત્ર મુએ મુબારકની જિયારત કરી ધન્યતા અનુભવી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસનું સમાપન થયું હતું. બ્યુરો રિપોર્ટ યાકુબ પટેલ. મોટા મિયાં માંગરોળની ઐતિહાસિક ગાદી દ્વારા પાલેજ ખાતે વર્ષોની પરંપરા અનુસાર ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી છે. આસપાસના વિસ્તારના તમામ લોકો ભેગા મળીને ખાનકા પર એકત્રિત થાય છે અને મુએ મુબારકની ઝારત કરવામાં આવે છે. આજના વિશેષ દિવસે પૈગંબર સાહેબનો પ્રેમ, માનવતા અને સૌહાર્દનો સંદેશ સમગ્ર વિશ્વ અને સમગ્ર માનવ સમાજ સુધી પહોંચે, માનવ સમાજના વિચાર સુધી પહોંચે અને એક સુંદર મજાનું વાતાવરણ સર્જાય, સમાનતાનું વાતાવરણ સર્જાય. એ જ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર.